વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WAPTAI વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વોટર વિઝડમ એન્ડ વેલ બીંગ થીમ હેઠળ આયોજિત આ એક્સપો ભારત અને વિદેશના મેન્યુફેક્ચરર્સ, સોલ્યુશન પ્રોવાઇડર્સ, ટેકનોલોજી ડેવલપર્સ, પોલિસી મેકર્સ અને બાયર્સને એક સાથે લાવશે. આ એક્સપોમાં લગભગ 200 એક્ઝિબિટર્સ ભાગ લેશે અને 3 દિવસમાં 10,000થી વધુ મુલાકાતીઓ આવશે. વર્ષોથી WAPTAI વોટર એક્સપો વોટર ફિલ્ટ્રેશન, પ્યુરિફિકેશન, ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં પ્રગતિ દર્શાવવા માટે એક માન્ય મંચ તરીકે વિકસિત થયો છે. આ વર્ષના પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ આરઓ પ્લાન્ટ, ઔદ્યોગિક ગંદા પાણી શુદ્ધિકરણ, ઇન્ફ્લુએન્ટ એન્ડ સ્યુએજ ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ, પર્યાવરણીય સંબંધીય ટેકનોલોજીઓ, કેમિકલ્સ, પમ્પ્સ અને એસેસરીઝનો સમાવેશ થાય છે. સો વાપટાઈ એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપની ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે. એમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી નાની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી છે.